સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। રાજ્યમાં વધતી જતી ગુનાખોરીને નાથવા માટે હાલ ઠેર ઠેર પોલીસે ખાસ ઓપરેશનની શરૂઆત કરી દીધી છે અને આ ઓપરેશનના ભાગરૂપે તમામ જગ્યાએ હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ છે। આગામી દિવસોમાં તેઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળશે। બુટલેગરોથી લઈને ખંડણીખોર, હત્યાના પ્રયાસથી લઈને ચોરી અને લૂંટના આરોપીઓની યાદી તૈયાર થઈ છે અને આગામી દિવસોમાં હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળશે। TV9 પાસે આરોપીઓની એક્સક્લુઝિવ યાદી છે, તે પણ આપને બતાવીશું। જો કે હવે એક વાત સ્પષ્ટ છે કે સતત વધતી ગુનાખોરીને હવે પોલીસ તંત્ર ડામી દેશે। જો કે સવાલ એ પણ છે કે શું આ કાર્યવાહી થોડા જ દિવસો થશે કે પછી આવા ઓપરેશન સતત ચાલશે? કારણ કે સવાલ એ છે કે અત્યાર સુધી પોલીસે આવી કાર્યવાહી પહેલા કેમ ન કરી? કેમ ગુનાખોરી વધી? ત્યારે જુઓ અસામાજિક આતંક પર પોલીસ પ્રહાર। ઓકે, તો પોલીસ સતત આરોપીઓ પર હાલ હવે તડામાર તૈયારીઓ કરીને એક્શન લેવાની કાર્યવાહી કરી ચૂકી છે। ત્યારે અસામાજિક તત્વો પર જે આતંક જે તેમનો સામે આવ્યો છે તેના પર જે કાર્યવાહી થશે, અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ। અત્યાર સુધી જે 7612 અસામાજિક તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવી છે। કુલ 7612 અસામાજિક તત્વો જેની યાદી રાજ્ય પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં જે લિસ્ટ તમને બતાવી રહ્યા છે 3264 બુટલેગર, જેમાં 516 જુગારીઓ શામેલ છે। આ એવી યાદી છે કે જે ગુજરાત પોલીસ દ્વારા 100 કલાકની અંદર તૈયાર કરવામાં આવી છે। કુલ 2149 હત્યાના પ્રયાસમાં ગુનેગાર લોકો જે છે તેની યાદી છે। કુલ કેટલાક મિલકત સંબંધિત ગુનેગારો પણ છે, તેઓની પણ એક યાદી સામે આવી છે। આ તમામ લોકોને પોલીસ જે છે તે ડામશે, તેમના પર એક્શન લેશે। ત્યારે તમામ પર હાલ રાજ્ય પોલીસની નજર છે। કુલ 958 મિલકત સંબંધિત ગુનેગારો પણ છે। જી હા, 7500 જેટલા ગુનેગારો છે જેમની આ યાદી બનાવવામાં આવી છે। રાજ્યમાં ઠેર ઠેર ગુનાખોરીને ડામવા માટેનો પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા હવે લગાતાર કરવામાં આવશે મુખ્યમંત્રીના આદેશ બાદ। જેમાં જે યાદી છે તે એક્સક્લુઝિવલી TV9 પાસે સામે આવી છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છે। 545 અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે। આ કેટલાક એવા આંકડાઓ છે કે જે લોકો અત્યાર સુધી હિસ્ટ્રી શીટર રહ્યા છે, જેમની યાદી બહાર પાડવામાં આવી છે। લગભગ 724 જેટલા લોકો છે જેમના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે। 16 ગેરકાયદે મકાનોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કે જે લોકો છે, જે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેમને નહીં પરંતુ તેમના હવે પરિવારને પણ ભોગવવું પડશે તેવું અત્યારની સરકારના દ્વારા જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે તેના પરથી કહી શકાય। કુલ 81 ગેરકાયદે વીજ જોડાણ પણ કપાયા છે। જી હા, આ સદંતર હાથ પગ કાપી નાખવાની વાત છે, કારણ કે જો તમે ગુનો કરશો, રાજ્યની શાંતિને દોહડવાનો પ્રયાસ કરશો તો તમારી હવે ખેર નથી। આવનારા દિવસોમાં 100 જેટલી પાસા લગાવવામાં આવશે। જી હા, એટલે એવું ના સમજતા કે હવે થોડા દિવસો આ કાર્યવાહી ચાલશે અને ત્યારબાદ એના પર પૂર્ણ વિરામ મુકાઈ જશે। ગુજરાતની શાંતિ દોહડનારા લોકો સમજી જાય, કારણ કે હવે તેના પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। કુલ 120 તડીપાર અને 265 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે। 200 જેટલા ડિમોલેશન કરવામાં આવશે। કોઈ પણ જાતની તમે કામગીરીમાં અવરોધ ઊભો કરવાની કોશિશ કરશો તો બિલકુલ નહીં ચલાવી લેવાય, કારણ કે સરકાર મક્કમ છે, પોલીસ મક્કમ છે। 225 જેટલા ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવામાં આવશે। બિલકુલ સહન કરવાની તૈયારી હવે ગુજરાત રાજ્યની નથી। હવે જો તમે કોઈ પણ જાતે લોકોને પરેશાન કરવાની કોશિશ કરશો, આતંક ફેલાવવાની કોશિશ કરશો, તો હવે આ એવા પગલાં છે કે જે હવે તમને આ તમામ ગુનાઓ કરતા રોકશે। આ 16 ગુનેગારોની 19 મિલકતો પર બુલડોઝર ફરવાનું છે। કંઈ નહીં ચાલે, નહીં કહી શકાય કે પરિવારનો શું વાંક, તમે ગુનો કર્યો છે તો ભોગવવું તો પડશે જ। ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલા ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત થશે। એક યાદી એની પણ તૈયાર કરવામાં આવી છે અને આ યાદીના ભાગરૂપે હવે તમામ ગેરકાયદે મિલકતો જે આરોપીઓ સાથે જોડાયેલી હશે કોઈ પણ રીતે, તેના પર દાદાનું બુલડોઝર ફરવાનું છે। 72 કલાક, જી હા 72 કલાકનો આ સમય છે જેમાં તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે, જમીનદોસ્ત કરવામાં આવશે। એટલે હવે એ અસામાજિક તત્વોની ખેર નથી।
તો ગુજરાત સિંઘમ એક્શન મોડમાં આવી ગયા છે। ફિલ્મોમાં જોઈએ એમ રિયલમાં એક શહેરમાં ગુંડા તત્વોને શોધીને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે। તેમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, કોઈ પણ શહેર લઈ લો, તમામ જગ્યાએ સામાજિક તત્વો આતંક ફેલાવનારા લોકો પર તવાઈ બોલાવવામાં આવી છે। એવું લાગે છે કે ભાઈ હવે તો જે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એક્શન મોડમાં સિંઘમ। અસામાજિક આતંકનો અંત નક્કી। આ 4 દ્રશ્યો જુઓ, ચારે 4 ગુજરાતના મહાનગરો છે અને તમામ જગ્યાએ પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। ગાંધીનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી। ધોળાકુવા વિસ્તારના બુટલેગરો પર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા। તો આ તરફ અમદાવાદમાં પણ ગુનાખોરીને ડામવા ઝુંબેશ શરૂ કરાઈ છે। મેઘાણીનગરમાં પોલીસે મનપાની મદદથી બુટલેગરે કરેલા ગેરકાયદે બાંધકામ તોડ્યા। તો વળી નાનપુરામાં કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર તંત્રની તવાઈ જોવા મળી રહી છે। રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓની યાદી તૈયાર કરાઈ છે, જે તમામ સામે કડકમાં કડક પગલાં લેવાશે। શહેર મુજબ એક બાદ એક વાત કરીએ તો સૌથી પહેલા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુનાખોરીનો ગ્રાફ જે સતત વધી રહ્યો છે, ત્યારે જે લોકો દારૂનું વેચાણ કરે છે તેવા બુટલેગર સામે કડક હાથે કામ થઈ રહ્યું છે। બુટલેગર મુકેશ ઠાકોરનું ઘર કાયદેસર છે કે નહીં તેની તપાસ થઈ રહી છે અને પોલીસ અને મનપાના અધિકારીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ રાત્રિ દરમિયાન ગાંધીનગરમાં જિલ્લા એસપીની હાજરીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરાયું હતું। ગઝીરો, રિલાયન્સ સર્કલ સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ થયું। એલસીબી, એસઓજી, મહિલા પોલીસ સહિતના પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા। ખાલી ગાંધીનગર જ નહીં પરંતુ પાડોશી અમદાવાદ પોલીસે પણ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે। મેઘાણીનગરમાં પોલીસે મનપાની મદદથી બુટલેગરે કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા। ગેરકાયદે ચાની કીટલી અને ગલ્લો બનાવીને દારૂનો ધંધો કરનાર બુટલેગરના ઘર અને ગલ્લા પર તંત્રએ હથોડો ઝીક્યો છે। મેઘાણીનગર, સરદારનગર, નરોડા અને શાહીબાગ વિસ્તારમાં 145 ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જ્યારે અમદાવાદ શહેરમાં કુલ 1170 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું। આ તમામ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્ર હવે બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી રહ્યું છે। જેમ કે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી અમે આ ડિમોલેશનની કાર્યવાહી સ્ટાર્ટ કરી છે। જે બુટલેગરો અહીંયા અત્યારે જે કામ થઈ રહ્યું છે એ અરુણ સીતારામ જે બુટલેગર છે મેઘાણીનગરનું, એના ઉપર અમે જે એનું ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ નાનું જે એણે બાંધ્યું હતું અને પોતાની પ્રવૃત્તિ કરતો હતો એને અત્યારે તોડી પાડ્યું છે કોર્પોરેશનની મદદથી। જે લોકોની આ પ્રકારની માનસિકતા છે કે જેઓ સમાજમાં ભય ફેલાવે છે, જેણે પોતે દાદાગીરી કરવી છે સમાજમાં અને શહેરીમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે, એવા લોકો ઉપર અત્યારે અમદાવાદ પોલીસની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે। સુરતમાં પણ નાનપુરામાં કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ। અહીં ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, સાથે જ ગેરકાયદે વીજ જોડાણ કાપવાની પણ કાર્યવાહી કરાઈ। અહીં ડીસીપી, અઠવા પોલીસ, વેસુ પોલીસ, ઉમરા પોલીસની ટીમ હાજર હતી। આ તરફ કુખ્યાત બુટલેગર રાકેશ પકોડા સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે। આરોપી બુટલેગરના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। થોડા દિવસ અગાઉ પણ બુટલેગરે નજીવી બાબતે આતંક મચાવ્યો હતો। તો વળી રાજકોટમાં પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓની યાદી તૈયાર કરી છે, જેમાં 632 બુટલેગર, 155 જુગારી, 55 હિસ્ટ્રી શીટરની યાદી તૈયાર કરાઈ છે। હવે આ તમામ લોકોની મિલકતો પર તવાઈ આવશે અને વીજ જોડાણ કાપવા ડિમોલિશન સહિતના પગલાં પણ લેવાઈ શકે છે। એટલે હવે માત્ર વાતો નહીં પરંતુ અલગ અલગ શહેરમાં લેવાયેલ એક્શન બતાવે છે કે પોલીસ ગંભીરતાથી ગુનેગારોને ડામી દેવાના પ્રયત્ન કરી રહી છે। આટલા પ્રયત્નો બાદ જોવું રહ્યું કે ગુનાઓના ગ્રાફમાં ફરક આવે છે કે કેમ। બ્યુરો રિપોર્ટ, TV9।